ભાઈ બોલ ને બેટા. આજકાલ છે ને મને ઘરનું વાતાવરણ જરાક ઠીક નથી લાગતું. કા એવું તો હું છે વાતાવરણ ઠીક નથી લાગતું? એટલે એવું કઈ નથી, કેટલા ટાઈમ થી કઈ બહાર ગયા નથી ને તો મજા નથી આવતી. એટલે એમ કે ને સીધે સીધું કે તારે ક્યાંક ફરવા જાવું છે? જાવું છે પણ જો ને આ ભાઈ એના કામમાં, ભાભી એના કામમાં, મમ્મી એના કામમાં, બધા પોતપોતાના કામમાં કરવાનું શું. હવે ભાઈ તો છે કોઈ દી આપણી આરે ન આવે, એ તો વિદેશમાં છે હવે. હા ઈ જ ને, ઈ તો કહું છું ભાઈ એના કામમાં આખો દી ત્યાં ત્યાં કામમાં હોય. એને એમ નથી થાતું કે ચલો એક વેકેશન પડે તો ઘરે આવું, મારી બેનને મળું. બેન તો ઠીક, ચલો હવે લગ્ન થયા છે તો એને એની પત્નીની યાદ નહીં આવતી? હા આવતી હોય, નજીક છે તો દોડીને આવે. આ વિદેશમાંથી આવવાનું ને એ તને ખબર છે, ઓલા રહેમાનમાં આવે ને રહેમાન નહીં, પ્લેન, વિમાન. હા ઈ પલેન જે હોય તે ટિકિટના પૈસા કેટલા થાય તને ખબર છે? ત્યાં કોથળો ભરીને રૂપિયા દેવા પડે તો અહીંયા વાય. એ ભાભી અહીંયા હું ક્યાં જાઉં છું? આ સાઈડ આવો. શું છે સ્વીટી બેન? ક્યાં જાઉં છો એમ કહું છું. હું શાક લેવા જઉં છું, માર્કેટ જઉં છું. આ દેવેન શું કરે છે તે તું જાશો શાક લેવા? ફઈ, આ દેવેનનું ખાતું તો તમને ખબર જ છે ને. એ શાક લેવા જાય છે અને એક તો એટલું આમ માર્જિન પણ નથી કરતો. અને કાલે જ જો ને પૈસા ભૂલીને આવ્યો. એને એટલું ખબર ના પડે કે મેં 100ની નોટ આપી છે તો મારે 20-30 રૂપિયા પાછા લેવાના છે, તો હું યાદ રાખીને લઈ લઉં. અને શાક પણ કેવું એકદમ સડેલું શાક ઉપાડીને લઈને આવે છે, વધારે દિવસ ફ્રીજમાં રહેતું પણ નથી. એમ નહીં, આ લેવા જાવ એ બધું તો ઠીક છે, ચલો એક કામ કરો, હું ઘણા દિવસથી બહાર નથી ગઈ, હું આવું તમારી સાથે. અરે પણ સ્વીટી બેન, હવે તમે અહીંયા રહો ને, કંઈક મમ્મીને કામ પડ્યું તો હું પણ ઘરમાં નથી અને ખોટું પછી મમ્મી બૂમાબૂમ કરે. આ છે ને આ દેવેનને શું કામ રાખ્યો છે? આપણા ઘરનો નોકર છે ઈ, અને નોકર રીતે એને કામ કરવું પડશે. પગાર એમને નથી આપતા આપણે એને. હું આવું તો તમને શું વાંધો છે? અરે પણ સ્વીટી બેન, હું જઈને ફટાફટ આવી જઈશ અને મારે રસ્તામાં એક બે કામ પણ છે. ખોટું મને વહેલું મોડું થાય તો તમને ખબર તો છે આ દેવેન કેવો છે, એ કોઈ વાત સાંભળે છે? એક આપણે જ બે જણા છીએ કે ભાઈ એને આપણે સાચવવો પડે છે અને 10 વાર તો એને કામ ચીંધવું પડે છે, ત્યારે તો એને ખબર પડે છે કે મારે હા આ કામ કરવાનું છે. તો બે જણ ઘરની બહાર રહીશું તો એના કરતા તમે રહો ને. એવું હશે તો આપણે સાંજે પાણીપુરી ખાવા જઈશું. હે સુષ્મા બહુ, બધી વાત તમારી સાચી. સ્વીટીને સાંજે લઈ જાઓ, ઘરની વસ્તુ લેવા જાવશો, પણ આ હંધુઈ લેવા જાવશો ત્યાં તમારા હાથમાં થેલી નથી, તમે લાવશો શામાં બધુંય? હા ઈ તો મેં નોટિસ ન કર્યું. થેલી ક્યાં છે ભાભી? અરે હવે તો શાકવાળા થેલીઓ આપે છે ને, અને આપણો પેલો કરિયાણા વાળો છે એની પાસે આપણી ઓલરેડી એક થેલી ત્યાં આ દેવેન ભૂલીને આવ્યો છે. તમે એવું વિચાર્યું કે જતા પહેલા એની પાસેથી થેલી લઈ લઈશ અને પછી શાક લેવા જઈશ. જો ભાભી, આ તો તમે કહો છો ને તો ઠીક છે, બાકી તમે અમારા ઘરની લક્ષ્મી છો. બધી જગ્યાએ બહાર તમારે ના જવાનું હોય. આ દેવેનને કામવાળા તરીકે રાખ્યો છે ને, ઈ બહુ છે, એની ખબર લેવી પડશે ફઈ. હા લેવી જ પડશે ને. અને તમે કહેતા હતા કે ઈ પમદી પૈસા ભૂલીને આવ્યો. હવે ઈ જો ભણેલો ગણેલો હોત ને તો ક્યાંક સાહેબગીરી કરતો હોત, આમ આપણા ઘરનો નોકર ન હોત. હા ફઈ, તમારી વાત સાચી છે, પણ હવે અમુક કામ એ બરાબર નથી કરતો, એટલે મેં વિચાર્યું લાવ ને એને ઘરના કામ ચીંધું અને બહારના કામ હું કરું. ખોટા 1-2 પૈસા વધારે આપીને આવે, અને આપે તો ઠીક છે પણ વસ્તુ પણ તો સારી લાવે ને. ગમે તેવી વસ્તુ ઉપાડીને આવી જાય છે. સારું સારું, અમે ના નથી પાડતા, તમે જાઓ, અને જરૂર હોય તો હું હજી કહું છું હું આવું. ના, હું આમ ગઈ અને આમ આવી. ત્યાં કહું છું કેમ, શું કઈ પ્રોબ્લેમ છે? અરે ના, પૈસા? ના, એવો કોઈ પ્રોબ્લેમ નથી. હું આમ ગઈ ને આમ આવી. સારું, ત્યાં સુધી તમે ધ્યાન રાખજો, પેલો કંઈક ઊંધું ના બાફે. એની ટેન્શન તમે લ્યો જ નહીં. હું ને ફઈ બે ઘરમાં છીએ ને, કાંઈ ઊંધું ના બફાય. હા હારું, હવે જટ જાઓ અને જટ પાછા આવો પછી. હા, નકર રાંધવામાં એવડોય ધબડકો કરશે. ના, હું ફટાફટ આવી જાઉં છું. હા એ ફઈ, આ ભાભી આજે કઈ અલગ વર્તન નતા કરતા? મને એવું તો લાગ્યું ને, પાછી કે હું લેવા જાઉં છું ઘરની વસ્તુ હાંધી, તો એના હાથમાં થેલી નહોતી. એ શાક વાળા થેલીઓ દેશે, પણ હમણાં તો સ્વીટી કઈ ખબર છે ઓલા પ્લાસ્ટિકના જબલા બબલા બધા બંધ કરી દીધા છે. એ સાંભળ્યું છે મેં.
તો અહીંયા હામાં લાવશે હંધુઈ. આનું મૂકો અત્યારે. આ દેવન છે ને આપણો કામ વાળો, એને લીધે આ બધા છે ને ચક્કર ઉભા થાય છે. હા. એ સરખું કામ કરતો હોય તો આને બહાર જવાની શું જરૂર પડે? હાસ તો એને લઈએ હાલ. રીચા, એ રીચા, મારી ચાનું શું થયું? કેટલી રાહ જોવાની ચા માટે. શું છે? શાંતિથી પૂજા પણ નહીં કરવા દો. હજુ પૂજા કરતા હોય ને ત્યાં 10 વાર રીચા. ચાનું શું છે? રીચા. મારી ઘડિયાળનું શું છે? રીચા. મારી પાણીનું શું છે? ખરેખર કહું ને તો સવારમાં જે તમારો ત્રાસ છે ને એટલો ત્રાસ આતંકવાદીઓનો નહીં હોય. પણ સમય થાય અને મારી ચા ન આવે તો હું કરું? તાલી પાડું તમારા માટે? સમજાતું નથી. સવારથી ઉઠીને આ 3જી વારની તમારી ચા છે. તમને શું લાગે છે કે મને ખબર નહીં હોય? તમે જાગતા વેત જ પહેલી તો ચા પીવો છો અને એ પીવાઈ જાય પછી રહી નાયા પછીની, અને નાયા પછી આ પેપર વાંચતા હોય ત્યારે 3જી ચા. અને તમને તો ખબર છે કે આ ચા બનાવવું એ અત્યારે મારું કામ નથી. સવારમાં મારે બીજા ઘણા કામ હોય છે. અરે મને બૂમ પાડો છો? એના કરતા દેવેનને બોલાવો ને, એ રસોડામાં અત્યારે ગીતો ગાતો હશે. બોલાઈ ગયું? ટૂંકમાં કહી દે ને કે દેવનને બોલાવો એમ. આટલું લાંબુ લેક્ચર આપવાની શું જરૂર છે? સમજી ગયા તમે? હા, સમજી ગયો. વાહ, સરસ. હવે ચૂપ થા. દેવેન, એ દેવેન. મારી ચાનું શું છે? અરે એમાં એવું છે ને શેઠ કે તમને સવારે તો ચા આપી હતી. સવારે આપી હતી, પણ તને ખબર છે ને કે આ તારા શેઠ ઓફિસ ના જાય ને ત્યાં સુધીમાં 3 થી 4 ચા પી જાય છે. તો તને ભાન હોવું જોઈએ ને કે તારા શેઠ ને કલાકે ચા આપી દે. તો બીજી વાર ચા તો આપી હતી એને પૂછો. એ પણ ખબર છે કે પહેલા નાયા પહેલા પીસે, નાયા પછી પીસે. પછી ખબર હોવી જોઈએ કે શેઠ તમારા છાપું વાંચી રહ્યા છે તો ચા નથી અપાતી. હવે મેં 3જી વારે ચા નથી આપી. એમાં એવું છે ને કે ઘરના થોડા કામ બાકી રહી ગયા હતા તો ચા નથી બનાવી ગયો. એટલે મારે ક્યારે ચા પીવાની? એ તારે ને આ બેને નક્કી કરવાનું? ના, તમે જ નક્કી કરશો. હા, તો મારા સમયે આપી દેવી જોઈએ ને ચા. એમાં એવું ને સવારમાં તમે એકલા તો આ ઘરમાં રહેતા નથી. આપણે બીજા બધા પણ સભ્ય હોય, એના નાના મોટા કામ હોય, એટલે સમય લાગે. અને તમારી પાછળ જો બધા પડી રહે તો ઘરના કામ ક્યારે પતે? તારે સમયસર પગાર જોઈએ છે ને? હા. તો મને સમયસર ચા જોઈશે. ઠીક છે? હા. પછી એમાં કોઈને વચ્ચે બોલવાની જરૂર નથી. મારા સમયે મારી ચા આવી જવી જોઈએ. હા, તો તમે વચ્ચે નહીં બોલતા, કોઈ નહીં બોલે. મને સંભળાવવાની જરૂર નથી. આ તમે મને બૂમ મારી ને એટલે મારે આ 2 પાનાનું ભાષણ તમને કરવું પડે. બાકી મારી પાસે એવો ફાલતુનો ટાઈમ જ નથી કે તમારી સાથે હું મગજમારી કરું. અરે તને તો મગજમારી કર્યા વગર ખાધેલું પચતું નથી એટલે તારે કરવી પડે છે. તારે સમજાવવું હોય ને તો તારા શેઠને જરા સમજાવી દેજે કે સમયસર ચા મળી જશે. અને તું સમજાવી દેજે સમયસર ચા ન આવે તો તમારે માથાકૂટ કરવાની જરૂર નથી. તું હા શાનો કરે છે? શેઠ કે છે એમાં પણ હા, હું કહું છું એમાં પણ હા. અરે આ બધી જે મથામણ થઈ રહી ને અમારી વચ્ચે ઝઘડા જે થઈ રહ્યા ને એનું કારણ તું જ છે. તું પણ તો હું ઈ જ કહું છું કે તમે મને સમજાવવા બોલાવો છે અને તમે બે મને એમ કહો છો કે આને સમજાવી દેજે, આને સમજાવી દેજે. તો બીજું હું મારે કહેવા માટે કઈ નથી રહ્યું. પણ સાંભળી લે, કાલથી તારા શેઠને કલાકે 3 વાર ચા મળી જવી જોઈએ. બરાબર? એમનો ઓફિસ જવાનો ટાઈમ છે 10 વાગ્યાનો. એ 10 વાગે નીકળે ને એ પહેલા તારે એમને છે ને થોડી વાર થાય નહીં ને કહેવાનું, લો શેઠ ચા. અરે મારી પાસે બહુ સરસ આઈડિયા છે. થોડી વારે નહીં, એ કેમ નથી કરવાનું. હું તને કહું એમ કરવાનું. પહેલી ચા 8 વાગે, બીજી ચા 9 વાગે અને ત્રીજી 9:45. ઓકે? ઘડિયાળના કાંટા ઉપર ચા આવશે તો તારીખ ઉપર પગાર મળશે. ઓકે? બાકી જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. લાગુ કામ? હા, જાઓ. અત્યારે ચા બનાવી દઉં કે? તો તને હું એ ભાષણ આપવા બોલાવ્યો છે?
ઓકે એટલે 9:45 ની ઉપર થઈ ગયો એટલે કહું છું કે હવે તો સમય તો જતો રહ્યો. પણ તે લેટ કર્યું છે એમાં હું શું કરું? હા, તો હવે કાલે બનાવી દઈશ ને. અરે અત્યારે ચા લઈને આવો ને. આવો લઈને આવો, બનાવો. લેક્ચરર બહુ ચડાવ્યો છે. માથે બેહાડ્યો. તમે ને નહીં. આને તો કેટલી ચરબી છે ને મને જ સમજાતું નથી. કામમાં ઢંગ ચડા નહીં અને જીભડી ઝાંકે. કેટલા વાગ્યા હજી નથી આવી. ખબર નહીં ક્યારે આવશે. ગુડ મોર્નિંગ અશોક. હા, ગુડ મોર્નિંગ ની ગુડ આફ્ટરનૂન થવા આવી છે અને અત્યારે આવે છે. અશોક, તને તો ખબર છે ને, એક તો હું મેરિડ છું અને ઉપરથી ઘરમાં કેટલા બધા કામ હોય અને શું બહાનું કરીને આવું એ પણ તો વિચારવાનું હોય ને. અને બહાનું પણ કંઈ એવું કાઢવું પડે કે એ લોકોને લાગે. એટલે મને વાર થઈ ગઈ થોડી. વાર થઈ ગઈ. તને ખબર છે આ તારી વાટ જોવામાં કેટલો સમય વહી ગયો. હા હા અશોક, મને ખબર છે તું ક્યારની મારી રાહ જોવે છે, પણ હું પણ શું કરું. એક તો પેલી ચીબરી મારી આગળ પાછળ ફરતી હોય છે. સહેજ ક્યાંક આગી પાછી થઉં ને એટલે તરત મને પૂછે, ભાભી ક્યાં જાઓ છો, શું કામ છે, હું સાથે આવું. હમણાં પણ એવું જ કરતી હતી. એને તો હવે બહુ કરી દીધું. આ આપણા રસ્તામાં કાંટો બની ગઈ છે ઈ. એનું તું કંઈક કરી નાખ હવે. હવે એનું શું કરવાનું? આ તારામાં જ તેવડ નથી, તારામાં જ હિંમત નથી ભાગવાની. અને કે એનું અરે, કઈ આવું કેમ બોલે છે? તો પ્રેમ કરું છું તને. આજ ભલે બોલી પણ આજ પછી કોઈ દિવસ આવું નહીં બોલતી. પ્રેમ કરે છે તો સમજતો તો નથી મને. બસ જ્યારે હોય ત્યારે મારી પર ગુસ્સે થતો હોય, સહેજ કંઈ મોડું થાય, સહેજ ફોન ના ઉપાડ્યો તો બસ તરત તારે રાડો રાડ કરવાની. હા અચ્છા, હવે હું નહીં બૂમો પાડું બસ. પણ હવે આપણે કંઈક અલગ દુનિયામાં જઈએ એવું કંઈક કર ને. હા, તારી વાત સાચી છે, પણ શું કરીશું? અરે હા, એવું કંઈક કરીએ. મારા લગ્નના ઘરેણાં છે, થોડા ઘણા મેં જાતે વસાયેલા છે, તો એ લઈને ને થોડી ઘણી કેશ લઈને આપણે ભાગી જઈએ તો. હા તે વાત બહુ વારે કરી ખરેખર. પણ હું શું કહું છું, આ માટે તારા ઘરના નોકરને તારે વાત કરવી પડશે, એને ફસાવવો પડે. હા, નોકરને પણ એ મારી વાત માનશે? અરે એમ ના માને. તું ઈ ઘરની માલકીન છે કે નહીં? બેઠાણી છે તું. વાત તો તારી સાચી છે, હા, પણ મારા જ ઘરમાં હું ચોરી કરવાનું કઈ રીતે કહું એને? અરે થોડાક પૈસા આપવા પડે તો આપી દેવાના. આમાંય તે નોકર હોય અને પૈસાની તો જરૂર હોય જ. થોડા ઘણા આપી દેવાના. સારું, તું કહે છે તો હું એની સાથે વાત કરીને જોઈશ. પણ હા, થોડો ટાઈમ લાગશે. હા, તું ઉતાવળ ના કરતો, કારણ કે આ કોઈ નાની એવી વાત નથી. વાત ઘરમાં ચોરી કરવાની છે એટલે મારે એની સાથે એ રીતે વાત કરવી પડશે. ઉતાવળ તો હોય જ ને. હા, ના હોય ઉતાવળ? મને ખબર છે તારા કરતાં ઉતાવળ વધારે મને છે. હું પણ કંટાળી છું આ ઘરમાં. મને પણ એવું થાય છે કે હું અત્યારે જ ભાગીને તારી સાથે આવી જાઉં, પણ શું કરું, હું પણ મજબૂર છું ને. પણ કંઈ નહીં, કંઈક કરીએ આપણે. અત્યારે ભલે દૂર હોઈએ પણ ટૂંક સમયમાં એક થઈએ. હા, તારી વાત સાચી છે. હવે ચાલ હું જઉં છું. પાછી ઘરમાં પેલી એમ પૂછે કે આટલું બધું મોડું કેમ થયું. તું આવે ને થોડી વાર વાતું કરે, મને તો ટાઈમ જ નથી મળતો. હા અશોક, એકવાર જો આપણો પ્લાન સક્સેસ થઈ જાય ને પછી તો આપણે આખી જિંદગી સાથે જ છીએ ને. પછી કર્યા કરજે આખો દિવસ વાતો. પછી જોઉં છું કે તારી પાસે કેટલો ટાઈમ છે મારી માટે. અરે આ મારી આખી જિંદગી તારા માટે જ પડી છે. હા,
બસ આવો ને આવો પ્રેમ કરતી રહેજે મને. હા આવો જ પ્રેમ રહેશે, પણ તું ના બદલાઈ જતો. અરે કેવી સુંદર સ્ત્રી મારા જીવનમાં આપી છે, તો હું થોડો બદલાવ. પ્રેમ કર્યો છે મેં. હા સારું, હવે આ તારી વાતો છે ને એ ક્યારેય નહીં પતે. ચાલ હું જઉં છું, નહીં તો પછી છે ને મોડું થઈ જશે અને પેલી ચીબરી પાછી મારી રાહ જોતી હશે. હા જા, તારું ધ્યાન રાખ. હા બાય. બાય. ખરેખર એ પણ મને કેટલો પ્રેમ કરે છે. ઘરમાં નોકર છે પણ કોઈ કામનો નહીં, સામાન બધો જેમ તેમ પડ્યો હોય, ને વહુ છે જેની ખબર જ નથી ક્યાં હોય છે ને ક્યાં નહીં. બધાનું કામ મારે કરવાનું, કોઈને કાંઈ પડી નથી. ઓ મમ્મી, કેમ આમ હડબડાટી? ઓ બેટા, આ હડબડાટી ના હોય તો બીજું શું હોય? એક તું છે જે કોઈ કામની નથી, બીજી તારી ભાભી જેના કોઈ ઠેકાણા નથી, અને નોકર એ નોકર નથી પણ એ મારો શેઠ છે. બધા કામ મારા માથે નાખી દો છો. મમ્મી, હું તમને એ જ વાત કરવા આવી છું. શું? તમને એવું નથી લાગતું આજકાલ ભાભી વધારે પડતું બહાર જાય છે અને બહાર જવા કરતાંય બહાર જવાના બહાના વધારે ગોતે છે? એવું શું કામ લાગે છે તને? મને જરાય નથી લાગતું હો. તું આ તારી ભાભીની આગળ પાછળ ફર્યા સિવાય કે એની ચિંતા કે એના પર શંકા કર્યા સિવાય તારી પાસે બીજું કોઈ કામ છે બેટા? એવું નથી મમ્મી, પણ હું ને ફઈબે બહાર બેઠા હતા ને ત્યારે ભાભી બહાર જતા હતા. મેં એમને કીધું કે હું આવું તમારી સાથે, મારે થોડી વસ્તુ લેવાની હતી, તો તરત ના પાડી દીધી અને અચકાતા કીધું કે તમે સ્વીટી બેન પછી જઈ આવજો ને, આ મારે થોડુંક મોડું થાય, આ થાય તે થાય, અને ઘરમાં આવી કે આ દેવેન છે આપણો નોકર, એની ઉપર તો એને જરાય ભરોસો નથી. હવે ઘરમાં તમે છો, ફઈ છે, તો હું એની સાથે એકલી જાત તો થઈ શું જાત? પણ એ તને ના શું કામ પાડે? કદાચ કામ એનું કંઈક અગત્યનું હશે એટલે ના પાડી હશે. આમાં શંકા કરવા જેવી કોઈ વાત નથી. ને બેટા જો, આ તારું છે ને પેલું જે જાસૂસી દિમાગ છે ને એ બીજા કામમાં લગાડ, આ ભાભીના કામમાં લગાડવાની જરૂર નથી. ભલે તમે ગમે તે માનો હો મમ્મી, એકવાર તોય તમને વિશ્વાસ ન આવે ને તો ફયારે વાત કરજો. શાકભાજી લેવા જવાનું બહાનું હતું આ ખાલી, નો હાથમાં થેલી, નો પૈસાનો કાંઈ, ન તો ફોન તો હા ફોન હતો અહીંયા, જો અહીંયા છુપાડેલો રાખેલો હતો ફોન, અને અમે કીધું ને તો અહીંયાથી પસીનો થઈ ગયો. હવે આપણે બે જ અત્યારે વાત કરીએ છીએ, હે તો તમને આવી રીતના થાય છે કઈ આમ અચકણ થાય, મૂંઝવણ થાય? એને તો બહાર જતા પહેલા આમ કેટલી, અને હવે તમારી પાસે કદાચ પરમિશન માંગવા આવે ને તો આ વસ્તુ નોટિસ કરજો. વાત તો તારી સાચી છે બેટા, આમ જોવા જઈએ તો તું સાચી જ છે. કારણ કે આ તારી ભાભી હમણાંની ઘરમાં ઓછી અને બહાર વધારે ધ્યાન આપે છે. પહેલાં તો ઘરના બધા કામ કરી લેતી હતી, પણ હવે તો મારે એને રોકવી ટોકવી પડે છે વાતમાં. ને મને સમજાતું નથી કે એનું શું કરવું. જો બેટા, તું અત્યારે જે વાત કરી રહી છે ને એના પરથી એમ લાગી રહ્યું છે કે તું સાચી જ છે. કારણ કે તારી ભાભીની હરકતો એવી છે કે જેથી આપણને એમ જ લાગે કે એ કંઈક તો શંકાના દાયરામાં છે. કારણ કે 2 દિવસ પહેલાં મેં એને એમ કહ્યું કે બેટા ગુરુવાર છે અને આજે મારે મંદિરે જવું છે, તો તું પણ મારી સાથે ચાલ. તો મને કહે છે કે મારી કોઈક સ્કૂલ ટાઈમની બેનપણી મને મળવા આવવાની છે, એટલે હું તમારી સાથે મંદિરે નહીં આવી શકું. બસ આવા છે ને નાના મોટા બહાના કરીને આપણા એકેય ઘરના સભ્યોને એની સાથે કોઈ દી બહાર નથી જવા દેતા. મને એવું મન થાય છે ને આ ભાભી બહાર જાય ને તો એનો પીછો કરવો ને જોવું છે કે આ કરે છે શું, પણ તમારા સંસ્કાર નડે છે વચ્ચે. એકદમ સાચી વાત છે તારી બેટા. કારણ કે હા, શંકાને સ્થાન આપે ને એવી જ ઘટનાઓ તારા ભાભીએ આપણી નજર સમક્ષ કરી છે. પણ તું એવું કરે ને તો ખરેખર આપણા સંસ્કાર લજવાય. પણ સાચી હકીકત તો જાણવી જ પડશે ને કે શું થઈ રહ્યું છે ને શું નહીં. હા, કંઈ વાંધો નહીં,
ધીમે ધીમે એના પર નજર રાખી અને સાચી હકીકત તો આપણે જાણવી જ પડશે. સારું મમ્મી, જે હોય એક કામ કરો, હું આ કામ કરી નાખું. તમે ક્યારના એ કામ કરો છો અને જરાક જઈને જુઓ તમારા વહુરાણી શું કરે છે. એ ઘરમાં નથી, બહાર ગઈ છે. આજે નથી? ના. સરસ. હું કરી લઉં છું, તું તારું કામ કર. તું શું કામ માટે આવી હતી અહીંયા? આજ કેવા આ કેવા આવી હતી? સારું, તો બંને બેડરૂમ છે ને એની સાફ સફાઈ બાકી છે. જા, દેવેનને બોલાવીને થોડું કામ કરી નાખ. સારું. આ સ્વીટીએ જે વાત કરી એ સાચી હશે ખરી?